જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું સુરતની પ્રખ્યાત એવી ઘારી। તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ધીમા ગેસે તેમાં 150 ગ્રામ માવો શેકી લઈશું। માવો શેકાય છે એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે એના એ પેનમાં આપણે 1 ચમચી ફરીથી ઘી નાખી તેમાં 50 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈશું, તેને પણ ધીમા ગેસે ચેકી લઈશું। લોટ શેકાય છે એટલે આપણે અહીંયા 50 ગ્રામ કાજુ બદામ લઈ લીધા છે, તેને મિક્સરમાં ક્રશ કરી લીધા છે। હવે ત્યારબાદ આપણે માવો અને જે ચણાનો લોટ છે તે સારી રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ તેમાં દળેલી ખાંડ એડ કરી દઈશું। હવે એક ડીશમાં 150 ગ્રામ જેટલો મેંદાનો લોટ લઈશું અને તેમાં 1 ચમચી ઘી નાખી સરસ એવો લોટ બાંધી લઈશું। હવે આપણે મિક્સ કરેલો માવો અને ડ્રાયફ્રૂટ છે તેને વાટકીમાં ભરીને આવી રીતે કંઈક પેટીસ જેવો શેપ આપી લઈશું। હવે એક લુયું લઈ આપણે તેમાં રોટલીની જેમ આપણે તેની મીડિયમ સાઇઝની એક રોટલી વણી લઈશું। રોટલી વણાય છે એટલે આપણે જે માવો અને ડ્રાયફ્રૂટનું પેટીસ જેવું બનાવેલું છે તે તેની અંદર ફિટ કરી લઈશું। સારી રીતે ફિટ થઈ જાય એટલે આપણે ઉપરથી આવી રીતે જે લોટ વધેલો છે તેને અલગ કરી લઈશું। હવે એક પેનમાં આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તે દળેલી ખાંડ છે તેની અંદર એડ કરી લઈશું। બીજી બાજુ આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક પછી એક બધી ઘારીને તળી લઈશું। ઘારી તળાય છે એટલે આપણે જે ગરમ કરેલું ઘી છે તેને તેની ઉપર એડ કરી લઈશું। તો તૈયાર છે આપણી સુરતની પ્રખ્યાત ઘારી।